પોરબંદર મહાનગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા અમુક કર્મચારીઓ મનમાની ચલાવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે। આવા કર્મચારીઓએ મનપા કચેરીના બીજા દરવાજાને તાળા લગાવી દેતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। પોરબંદરના રેલવે સ્ટેશન નજીક મહાનગરપાલિકાની કચેરી આવેલી છે। આ કચેરીમાં પ્રવેશ માટે અલગ અલગ મુખ્ય 2 દરવાજા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, પરંતુ કોઈ કારણોસર છેલ્લા કેટલાક દિવસોથી રેલવે સ્ટેશનના ગેટ નજીક આવેલ મનપા કચેરીના દરવાજાને એક કર્મચારીના કહેવાથી તાળા લગાવી દેવામાં આવ્યા છે, જેથી આ ગેટ પરથી આવતા ઇલેક્ટ્રિક વિભાગના વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે, તેમજ રોડ પર વાહનો રાખવાની નોબત આવતી હોવાથી રેલવે સ્ટેશનના ગેટ નજીક ભારે ટ્રાફિક જામ સર્જાય છે। તો આ ગેટ બંધ હોવાથી મનપા કચેરીમાં આવતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી વેઠવી પડે છે। તો મનપા કચેરીના પાર્કિંગમાં અમુક કર્મીઓની ખાનગી કાર કાયમી માટે પાર્ક કરી રાખી દેવામાં આવતી હોવાથી અન્ય વાહન ચાલકો પોતાના વાહનો પાર્ક કરવામાં ભારે હાલાકી વેઠવી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।